તો અમદાવાદમાં વટવા જીઆઈડીસી 4માં જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ વિકરાળ આગ, જ્યાં 5 કલાક બાદ પણ બેકાબુ છે। કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 20 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી છે। પાણીની સાથે ફોર્મનો પણ મારો અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે ને ભયાનક આગે 3 ફેક્ટરીઓને બાનમાં લીધી હતી। કેમિકલ ફેક્ટરીમાં સોલ્વન્ટ ભરવા માટે 2 અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવાઈ હતી, તો સાથે કુલ 10 ટન જેટલો સોલ્વન્ટ કેમિકલનો જથ્થો ફેક્ટરીમાં હતો અને જેમાં 5 ટન કેમિકલ અંડરગ્રાઉન્ડ ટેન્કમાં હતું। આ ઉપરાંત કસ્ટર્ડ ઓઇલ ભરેલા જે બેરલ છે તે પણ ત્યાં આગળ ઉપલબ્ધ હતા। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જયેશ, વટવા જીઆઈડીસી 4માં આ કંપનીમાં લાગેલી આગ, અત્યારે શું ત્યાં સ્થિતિ છે અને ક્યાં સુધી આગ કાબૂમાં આવી શકે છે, શું જણાવી રહ્યા છે અધિકારી? હા કુશાગ્ર, બપોરના 2:30 વાગ્યાની આસપાસ છે તે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે વટવા જીઆઈડીસી ફેઝ 4 આવેલું છે ને તેમાં જે જયશ્રી કેમિકલ નામની કંપની છે તેમાં છે તે બ્લાસ્ટ થયા છે, આગ લાગી હોવાની વિગતો છે તે મળી હતી ને ત્યારથી લઈને અત્યાર સુધીનો સમયગાળો છે તે વીતી ચૂક્યો છે, પરંતુ હજુ પણ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ છે તે નથી મેળવી શકાયો। તેના આ દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો કે ફાયરની 23થી વધુ ગાડીઓ અત્યાર સુધી ઘટના સ્થળે પહોંચી છે અને 100થી વધુ ફાયર કર્મચારીઓ છે, જેમાં ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ છે તેઓ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને હજુ પણ આગ ઉપર છે તે કાબુ મેળવવાનો પ્રયાસ છે તે ચાલી રહ્યો છે। સાથે મહત્વની વાત એ છે કે જે કંપની આવેલી છે તે કંપનીમાં મસ્ટર્ડ ઓઇલ છે તે એસ્ટેટમાં સંગ્રહ કરવામાં આવ્યું હતું અને તેની સાથે જે ભોયરામાં છે તે સોલ્વન્ટ નામનું જે કેમિકલ આવેલું હોય છે તે કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો ને આ બંને કેમિકલો મિક્સ થઈ રહ્યા છે ને તેને કારણે વારંવાર બ્લાસ્ટ છે તે અહીં જોવા મળી રહ્યા છે। અત્યારથી વધુ 11થી વધુ વખત છે તે બ્લાસ્ટ થયો હોવાના વિગતો છે અત્યારે મળી રહી છે। ફાયરના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। 11થી વધુ જેટલા મોટા બ્લાસ્ટો થયા છે ને તેને કારણે આગ ઉપર છે તે કાબુ નથી મેળવી શકાતો। ત્યારે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે આગ છે તે કાબૂમાં આવે એ પ્રકારની શક્યતાઓ છે, પરંતુ જ્યારે આગ કાબૂમાં લેવામાં આવે છે ને ત્યારબાદ તુરંત જ છે તે બ્લાસ્ટ થાય છે, તેને કારણે આગ ફરી છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને બપોરથી લઈને અત્યાર સુધી આ જ ઘટનાક્રમ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે છે તે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ અધિકારીઓ માની રહ્યા છે કે હજુ પણ બ્લાસ્ટ છે તે થઈ શકે છે। ત્યારે સૌથી મોટી વાત એ છે કે અહીં સવાલો એ ઉઠી રહ્યા છે કે શું ફાયરના પૂરતા સાધનો અહીં રાખવામાં આવ્યા હતા, સાથે અહીં આસપાસ જે કંપનીઓ છે તેની કાયદેસરતાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે તેઓ કાયદેસર હતી કે નહોતી, કારણ કે કલાકો વીતી ચૂક્યા છે તેમ છતાં જે કંપનીના માલિક છે તેઓ હજુ અહીં પહોંચ્યા નથી। ત્યારે અહીં મોટી સંખ્યામાં છે તે જીઆઈડીસી આવેલી છે ને ત્યારે મોટી સંખ્યામાં અહીં જે શ્રમિકો છે તે કામ કરતા હોય છે, ત્યારે તેમની સેફટી સામે પણ સવાલ છે તે ઉઠી રહ્યા છે। એસોસિએશનના પણ કોઈ લોકો છે તે કશું બોલવા તૈયાર નથી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ પ્રકારના મોટી ફેક્ટરીઓ અને કારખાના ધમધમતા હોય, આપણે થોડા સમય પહેલાં જોયું કે જે પ્રકારે ડીસામાં ઘટનાક્રમ થયો ને ત્યારબાદ પણ અનેક સવાલો છે તે કાયદેસરતાને લઈને ઉઠ્યા હતા, પરંતુ અહીં પણ એ વાત સામે આવી રહી છે કે કેટલીક મંજૂરીઓ છે તે નહોતી અને તેને વગર જ આ ફેક્ટરીઓ છે તે અહીં ધમધમી રહી છે। ત્યારે બપોરે 2:30 વાગ્યાના સુમારે છે તે અહીં આગ લાગી હતી ને ત્યારબાદ બ્રિગેડ કોલ છે તે પણ જાહેર કરવામાં આવ્યો હતો। 23થી વધુ ગાડીઓ અને 100થી વધુ કર્મચારીઓ છે તે અત્યારે કામે લાગ્યા છે, પરંતુ હજુ સુધી આગ ઉપર કાબુ છે તે નથી મેળવી શકાયો અને હજુ પણ એ કુલિંગ કરવા માટેની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। બિલકુલ જયેશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 5 કલાક વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ આ આગ છે તે કાબૂમાં નથી આવી। वटवा जीआईडीसी के पास फायर फाइटिंग सिस्टम तो ऐसे होना चाहिए, क्योंकि केमिकल फैक्ट्रीज़ हैं, केमिकल प्रोसेस करते हैं, ऑयल प्रोसेस करते हैं, तो इनके पास फायर फाइटिंग सिस्टम्स और अरेंजमेंट होने चाहिए। फायर फाइटिंग होने के बाद एक वटवा जीआईडीसी एसोसिएशन मीटिंग करेंगे और पूरा वटवा जीआईडीसी क्या फायर फाइटिंग अरेंजमेंट्स हैं वो एक बार रिव्यू करेंगे।